નમસ્કાર મિત્રો, ગુજરાતી પંચાંગમાં અષાઢ સુદ બીજને અષાઢી બીજ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ માત્ર એક તહેવાર નથી? આ દિવસ સાથે ધર્મ, ભક્તિ, ઇતિહાસ, પરંપરા અને અનેક દિવ્ય પ્રસંગો જોડાયેલા છે. અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના અવતાર તરીકે પૂજાતા બાબા રામદેવ પીર મહારાજની વિશેષ પૂજા કરવામાં આવે છે. અનેક સ્થળોએ રામદેવ પીરનો દિવ્ય પાઠ થાય છે, ભક્તો જ્યોત પ્રગટાવે છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે. પરંતુ અષાઢી બીજનું મહત્વ માત્ર એટલું જ નથી. આ દિવસ સાથે 4 મહાન પ્રસંગો જોડાયેલા છે. પહેલો, બીજ ધર્મની સ્થાપના અને 12 બીજનો મહિમા. બીજો, કચ્છીઓનું નવું વર્ષ. ત્રીજો, ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા. અને ચોથો, સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ. તો ચાલો મિત્રો, જાણીએ અષાઢી બીજનો સંપૂર્ણ ઇતિહાસ. સૌ પ્રથમ વાત કરીએ બીજ ધર્મની. પૌરાણિક માન્યતાઓ અનુસાર બીજ ધર્મને સનાતન ધર્મ, નીચ ધર્મ અને આદિ ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે સૃષ્ટિના આરંભથી ચાલતો મૂળ ધર્મ. માર્કંડ પુરાણમાં જણાવ્યા મુજબ, જ્યારે સૃષ્ટિની રચનાનો સમય આવ્યો ત્યારે ભગવાન બ્રહ્માજીએ દૈવી શક્તિનું સર્જન કર્યું. ત્યારબાદ એ શક્તિ ભગવાન શિવને અર્પણ કરવામાં આવી અને ભગવાન શિવમાંથી ઉત્પન્ન થયેલી શક્તિનો અડધો ભાગ ભગવાન વિષ્ણુને મળ્યો. આ 3 દૈવી શક્તિઓમાંથી મહાસરસ્વતી, મહાકાળી અને મહાલક્ષ્મીનું પ્રાગટ્ય થયું. ભગવાન બ્રહ્મા, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને 3 મહાશક્તિઓએ મળીને ધર્મની સ્થાપના કરી. આ જ ધર્મને બીજ ધર્મ અથવા નીચ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. ત્યારબાદ ભગવાન શિવે ઋષિમુનિઓને દિવ્ય મહામંત્ર આપ્યો. ઋષિઓએ વર્ષો સુધી તેનો જાપ કર્યો અને સમગ્ર વિશ્વમાં ધર્મ, સત્ય અને ભક્તિનો પ્રકાશ ફેલાવ્યો. આથી સ્પષ્ટ થાય છે કે બીજ ધર્મની શરૂઆત માત્ર રામદેવ પીર મહારાજથી નહીં, પરંતુ સૃષ્ટિના સર્જનકાળથી જ માનવામાં આવે છે. હવે જાણીએ કે રામદેવ પીર મહારાજને 12 બીજના ધણી શા માટે કહેવામાં આવે છે. કહેવાય છે કે એક વખત રામદેવ પીર મહારાજને એકસાથે 12 અલગ અલગ સ્થળેથી આમંત્રણ મળ્યું. દરેક ભક્તની ભાવનાનો માન રાખવા માટે રામદેવ પીર મહારાજે દિવ્ય ચમત્કાર કર્યો અને એક જ સમયે 12 સ્થળોએ પોતાના અલગ અલગ સ્વરૂપે પ્રગટ થયા. આ અદ્ભુત ઘટનાના કારણે તેમને 12 બીજના ધણી તરીકે ઓળખવામાં આવે છે. રામદેવ પીર મહારાજના 12 સ્વરૂપો જ્ઞાન, સગુણ, નાદ, બીજક, નિર્ગુણ, જ્યોત, ધ્યાન, અગમ, હરિ, નિગમ, ગહન અને ભક્તિ સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. આ 12 સ્વરૂપો ભક્તોને જ્ઞાન, સત્ય, ભક્તિ અને મોક્ષનો માર્ગ બતાવે છે. એટલું જ નહીં, 12 બીજ સાથે 12 જ્યોતનું પણ વિશેષ મહત્વ જોડાયેલું છે. અમર જ્યોત, અલખ જ્યોત, અખંડ જ્યોત અને અન્ય દિવ્ય જ્યોતો રામદેવ પીરની આધ્યાત્મિક ઉપસ્થિતિનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે ભૈરવનાથના 12 સ્વરૂપોનું પણ વર્ણન મળે છે, જે ધર્મની રક્ષા અને ભક્તોના કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. હવે વાત કરીએ અષાઢી બીજની બીજી વિશેષતા વિશે. શું તમે જાણો છો કે કચ્છના લોકો અષાઢી બીજને પોતાનું નવું વર્ષ માને છે? કચ્છનો મોટો ભાગ રણ વિસ્તાર હોવાથી અહીં વરસાદનું ખૂબ મહત્વ છે. લોકોની માન્યતા છે કે અષાઢી બીજથી ચોમાસાની શરૂઆત થાય છે. એટલા માટે કચ્છમાં લોકો આ દિવસને નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવે છે. લોકો મંદિરોમાં દર્શન કરે છે, પરિવાર સાથે શુભેચ્છાઓ વહેંચે છે અને સારા વરસાદ માટે પ્રાર્થના કરે છે. હવે વાત કરીએ વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની. દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના જગન્નાથપુરીમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળે છે. લાખો ભક્તો જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શન કરવા ઉમટી પડે છે. વિશાળ રથો, શંખનાદ, ભજન કીર્તન અને ભક્તિનો અદ્ભુત માહોલ સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દે છે. માત્ર પુરીમાં જ નહીં, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા સહિત દેશના અનેક શહેરોમાં પણ આ દિવસે ભવ્ય રથયાત્રા યોજાય છે. અષાઢી બીજનું મહત્વ વધારતો ચોથો પ્રસંગ છે સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ. સૌરાષ્ટ્રના મહાન સંત વેલનાથ બાપુનો જન્મ અષાઢ સુદ બીજના દિવસે થયો હતો. તેમણે પોતાના જીવન દ્વારા ભક્તિ, સેવા, સદાચાર અને માનવતાનો સંદેશ આપ્યો. આજે પણ હજારો ભક્તો તેમની જન્મજયંતિ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે દર્શન કરવા જાય છે. મિત્રો, અષાઢી બીજ આપણને ધર્મ, ભક્તિ, સેવા, સંસ્કૃતિ અને પરંપરાની યાદ અપાવે છે.
એક જ દિવસે રામદેવ પીર મહારાજનો મહિમા, બીજ ધર્મની સ્થાપના, કચ્છીઓનું નવું વર્ષ, ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને સંત વેલનાથ બાપુની જન્મજયંતિ જેવા અનેક પવિત્ર પ્રસંગોનું મિલન થાય છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો અને આવી જ ધાર્મિક તથા પૌરાણિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી રામદેવ પીર. જય જગન્નાથ.